હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ બર્થ ડેટ પ્રમાણે, જેમની બર્થ ડેટ 2, 11, 20 કે 29 છે, કે જેઓ ચંદ્રથી રૂલ થાય છે. તો એવા લોકોની લવ લાઈફ કેવી રહેવાની છે, ઓનલી ફોર લવ બર્ડ્સ માટેની આ રીડિંગ છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મારા વ્યૂઅર્સ જે છે લવ બર્ડ્સ, એમને નેક્સ્ટ વીક એમના માટે કેવું રહેવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે તેમની લવ લાઈફમાં શું ચાલી રહ્યું છે. ગાઈડન્સ આપો એક. કે બોટમની એનર્જી આવી ગઈ છે. મે બી તમે ક્યાંક પાર્ટી કરવા જતા હો એવી એનર્જી દેખાઈ રહી છે, કે ક્યાંક સેલિબ્રેશનમાં જશો, ફ્રેન્ડ સાથે ગેટ ટુગેધર કરતા હો, ફ્રેન્ડ સાથે એન્જોય કરતા હો, એ ટાઈપની એનર્જી દેખાઈ રહી છે. ઓકે, તમારા માટે ગાઈડન્સ એ છે કે તમારા વિચારોમાં ક્લેરિટી આવી રહી છે, ધીમે ધીમે ક્લેરિટી આવી રહી છે. તમને યુનિવર્સ તરફથી પણ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. તમને તમારી લાઈફમાં નેક્સ્ટ વીકમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી દેખાતી નથી. તમારે થોડોક નેક્સ્ટ વીક માટે તમારે વેઇટ એન્ડ વોચની જ પરિસ્થિતિ છે. મતલબ કે વિચારોમાં ક્લેરિટી આવશે કે ભાઈ મારે એકચ્યુઅલમાં કેવો પાર્ટનર જોઈએ છે, મારે કેવી વ્યક્તિ સાથે હું મારી લાઈફ સ્પેન્ડ કરી શકું. તો એવી વિચારોમાં ક્લેરિટી આવતી દેખાઈ રહી છે નેક્સ્ટ વીકમાં. ડિવાઇન પણ તમને સપોર્ટ કરી રહ્યા છે. થોડો કંટ્રોલ કરજો. કોઈના ટચમાં છો અથવા તમારી લાઈફમાં કોઈ છે તો કોઈ મેજર નિર્ણય, કોઈ મોટા નિર્ણય તમે નેક્સ્ટ વીકમાં માર્ચના જે નેક્સ્ટ વીકમાં છે એ તમે કોઈ મોટા નિર્ણય તમે નેક્સ્ટ વીકમાં બિલકુલ જ લેતા નહીં. એન્જોય કરો, પાર્ટી કરો, એ બધું બરાબર છે, પણ કોઈ મોટા નિર્ણય લેતા નહીં. અત્યારે તમારે ખાલી મેડિટેશન કરશો એટલે તમારા બધા જ પ્રશ્નોના જવાબ તમને તમારા એકાંતમાં જ મળી જશે, તમારા મનમાંથી જ મળી જશે. એવું ડિવાઇનનું કહેવું છે કે કોઈ મોટા નિર્ણય તમે નહીં લેતા અને થોડોક પોતાના વિચારોમાં, મન પર કંટ્રોલ રાખજો, એવું તમને ડિવાઇન કહેવા માગે છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કે મૂનથી રૂલ થતાં મારા વ્યૂઅર્સને તેમના પાર્ટનર ક્યારે મળશે, કેટલા ટાઈમ સુધીમાં મળશે. સમર ટાઈમ. 4 મહિનાની અંદર તમને તમારા પાર્ટનર મળવાની શક્યતા છે. એન્જલ્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મારા વ્યૂઅર્સ માટે તમારા તરફથી શું ગાઈડન્સ છે, અથવા તો શું અફર્મેશન એ લોકો રોજ બોલે. ક્રિએટિવિટી. આઈ એમ અ ચેનલ ફોર ડિવાઇન ક્રિએટિવિટી. ભગવાન ઉપર ભરોસો રાખો, એ તમને 4 મહિનામાં એટલા સરસ ક્રિએટિવ બનાવી દેશે. તમારી પોતાની જે લાઈફ છે, કરિયર છે, એને એટલું સરસ બનાવી દેશે, ક્રિએટિવ બનાવી દેશે કે પછી 4 મંથ પછી જ્યારે તમને તમારા લાઈફ પાર્ટનર મળશે ત્યારે તમે સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છો. થેન્ક યુ સો મચ.